નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર હજી કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળી રહ્યું છે। તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે જે લો પ્રેશર સિસ્ટમ હતી તે ક્રમશઃ આગળ વધી અને હાલ ખાસ કરીને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો નજીક જોવા મળી રહી છે અને આ સિસ્ટમથી અરબી સમુદ્રનું જે યુએસી છે એ બંને વચ્ચે એક ટ્રફ લાઇન ઉત્તર ગુજરાતના ભાગો પરથી કચ્છના ભાગો પરથી થઈ અને જઈ રહી છે અરબી સમુદ્રના યુએસી સુધી। તો મિત્રો, ચોમાસુ ધારી કચ્છના નલિયા પરથી છેડો પસાર થઈ રહ્યો છે, પશ્ચિમ છેડો કચ્છના નલિયા, ડીસા, ત્યારબાદ કોટા, ગુના, જમશેદપુર, ડીસા, બાંકુરા, ડીઘા, બાંકુરા અને ત્યારબાદ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે। તો આ થઈ સક્રિય સિસ્ટમની સ્થિતિ। તો મિત્રો, છેલ્લી 24 કલાકમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં સૌથી આગળ ટોપમાં જૂનાગઢનું મેંદરડા 13 ઇંચ કરતાં પણ વધુ વરસાદ સાથે આગળ રહ્યું છે। તો જૂનાગઢ જિલ્લો છે, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા જિલ્લાના ભાગો છે, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે તેમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો। તો અમરેલી, ભાવનગરના વિસ્તારોમાં પણ જોરદાર વરસાદની ગતિવિધિ જોવા મળી। કચ્છના કાંઠા વિસ્તારમાં પણ સારો વરસાદ જોવા મળ્યો। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો। ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ રાત્રિ દરમિયાન સારામાં સારો વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા મળ્યો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો। ત્યારે વાત કરીએ આવનારા 24 કલાકના વરસાદના વિસ્તારો વિશે। તો મિત્રો, આમ જોવા જઈએ તો આ જે સિસ્ટમના કારણે અત્યાર સુધીમાં લગભગ 60% ઉપરના વિસ્તારમાં સારો વરસાદ થયો છે અને અમુક હજી એવા વિસ્તારો છે જેમાં વરસાદની ઘટ ચોક્કસપણે જોવા મળી રહી છે, પરંતુ બધા વિસ્તારમાં 10 ઇંચ વરસાદ પડે એવું શક્ય નથી હોતું। અમુક વિસ્તારમાં હળવો વરસાદ હોય તો અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડતો હોય છે, એટલે આ પ્રકારની ગતિવિધિ જોવા મળી છે। તો આવનારા 24 કલાકના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ હજી સારી રહેશે, જેમાં મહારાષ્ટ્રને લાગુ છે દક્ષિણ ગુજરાતના ભાગો એટલે કે સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, આહવા આજુબાજુના ભાગો છે, સાપુતારા આજુબાજુના ભાગો છે તેમાં હજી પણ હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે। બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ છૂટા છવાયા ભાગોમાં જોવા મળશે। પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં થોડી સંભાવના વધુ રહેશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ગઈકાલ કરતા વરસાદના જોરમાં ઘણો ઘટાડો થશે। તો પણ ખાસ કરીને આજે દ્વારકા જિલ્લો છે, જામનગર જિલ્લાના ભાગો છે, તેમજ જો થોડું વધુ આગળ ચાલે તો ખાસ કરીને અમરેલી જિલ્લાના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે। બાકીના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટા છવાયા રેડા ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ સ્વરૂપે જોવા મળશે, પરંતુ મુખ્ય અસર દ્વારકા, જામનગર આજુબાજુના જિલ્લાઓ છે એટલે એ ભાગો નજીક જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર સારી રહેવાની શક્યતાઓ દેખાઈ છે। આવનારી 24 કલાકમાં ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા, ઊંઝા, ડીસા સાઈડના ભાગો છે, ઈડર, ખેડ બ્રહ્મા આજુબાજુના ભાગો છે, પાટણ આજુબાજુના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ ઘણા ખરા વિસ્તારમાં જોવા મળી શકે છે। અરવલ્લી આજુબાજુના ભાગોમાં પણ શક્યતાઓ સારી રહે। બાયડના વિસ્તારમાં પણ સારી સંભાવનાઓ રહેશે। તો આ વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ અને સીમિત કોઈ સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળી જાય। બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડે। કચ્છના ભાગોમાં દરિયાઈ કાંઠાના વિસ્તારો એટલે કે અંજાર, ગાંધીધામ, મુન્દ્રા તેમજ ભચાઉ સાઈડ ભુજ સાઈડના વિસ્તારો છે, તેમજ માંડવી, નખત્રાણા સુધીના ભાગો છે, નલિયા સુધીના ભાગો છે, આ ભાગોમાં હળવો મધ્યમ વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળશે। બાકીના જે વિસ્તારો છે કચ્છના તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો આ પ્રકારની શક્યતાઓ આજે દેખાઈ રહી છે અને આવનારી 24 કલાક બાદ વરસાદનું જોર છે તેમાં વધુ ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। આભાર।